અમેરિકાનું ટ્રાવેલિંગ હવે ખાલી ટિકિટ અને વિઝા સુધી લિમિટેડ નથી રહ્યું. આજની તારીખમાં યુએસ પહોંચતા જ કેટલાય ટ્રાવેલર્સે એક્સ્ટ્રા ક્વેશ્ચનિંગ, લાંબા ચેકિંગ અને ક્યારેક કલાકો સુધી એરપોર્ટ પર અટકેલા રહેવાની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તો આપણે જોઈશું કે યુએસ એરપોર્ટ્સ પર સ્ક્રીનિંગ કેમ વધી રહી છે, કયા લોકોને વધારે રિસ્ક છે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, વર્કર્સ અને ટુરિસ્ટ કઈ બાબતોનું એક્સ્ટ્રા ધ્યાન રાખવાનું છે, અને જો કોઈને અનફેર રીતે રોકવામાં આવે તો કયા ઓપ્શન્સ અવેલેબલ છે. તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે અમેરિકામાં એન્ટ્રી વખતે સ્ક્રીનિંગ પહેલાથી વધારે સ્ટ્રિક્ટ થઈ ગયું છે. કેટલાય ટ્રાવેલર્સને પોર્ટ ઓફ એન્ટ્રી પર ક્વેશ્ચનિંગ માટે રોકવામાં આવી રહ્યા છે, કે કોઈને સેકન્ડરી સ્ક્રીનિંગમાં મોકલવામાં આવી રહ્યા છે, અને કેટલાક કેસીસમાં એન્ટ્રી કે એક્ઝિટમાં ડિલે પણ થઈ રહ્યું છે. એનો મિનિંગ એ નથી કે તમે કોઈ ભૂલ કરી છે, પણ સિસ્ટમ હવે વધારે ડેટા અને વેરિફિકેશન પર કામ કરી રહી છે. હવે એક મોટો ફેરફાર સમજીએ. જો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનો નવો પ્લાન પૂરેપૂરો લાગુ થાય છે, તો ઇમિગ્રેશનથી જોડાયેલા દરેક લોકોનો બાયોમેટ્રિક ડેટા અગાઉ કરતાં વધારે કલેક્ટ કરવામાં આવશે. એમાં ખાલી ફિંગરપ્રિન્ટ્સ કે ફોટો જ નહીં, પર વોઇસ પ્રિન્ટ, આઈરિસ સ્કેન, ફેશિયલ ફોટો અને ત્યાં સુધી કે ડીએનએ જેવી ડિટેલ્સ પણ સામેલ કરવામાં આવી શકે છે. એની ઇફેક્ટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ, ફોરેન વર્કર્સ, ટુરિસ્ટ એમ દરેક નોન સિટીઝન્સ પર પડશે. એન્ટ્રી અને એક્ઝિટ બંને સમયે ફોટો અને બાયોમેટ્રિક વેરિફિકેશન બહુ વધારે જરૂરી થઈ જશે. કેટલાય લોકો એવું વિચારતા હોય છે કે ખાલી ઇલીગલ ઇમિગ્રેશન વાળા લોકોને જ રોકવામાં આવે છે, પણ રિયાલિટી હવે અલગ થઈ ગઈ છે. વેલિડ વિઝા હોવા છતાં ટ્રાવેલર્સને એક્સ્ટ્રા સ્ક્રીનિંગ માટે મોકલવામાં આવી શકે છે. એનું રીઝન ક્યારેક ટ્રાવેલ પેટર્ન હોઈ શકે છે, ક્યારેક રેન્ડમ સિલેક્શન હોઈ શકે છે, અને ક્યારેક સિસ્ટમમાં કોઈ ખોટી ઇન્ફોર્મેશન પણ હોઈ શકે છે. હવે ખાસ કરીને તો ઇન્ડિયન્સ ઇન ધ યુએસની વાત કરીએ તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, H1B વર્કર્સ અને ફ્રીક્વન્ટ ટ્રાવેલર્સ મોટા ભાગે રિપીટેડ સ્ક્રીનિંગનો સામનો કરવો પડી શકે છે. જો તમને દરેક વખતે એરપોર્ટ પર રોકી લેવામાં આવે કે વારંવાર સેકન્ડરી ઇન્સ્પેક્શનમાં મોકલવામાં આવે, તો એને નોર્મલ માનીને ઇગ્નોર કરવો બિલકુલ પણ બરોબર નથી. આ સિચ્યુએશન માટે DHS ટ્રીપ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ટ્રાવેલ રિડ્રેસ ઇન્ક્વાયરી પ્રોગ્રામ બનાવ્યો છે. આ એક ઓફિશિયલ પ્લેટફોર્મ છે જ્યાં તમે કમ્પ્લેન કે પછી ઇન્ક્વાયરી દાખલ કરી શકો છો. અને જો તમને લાગે છે કે તમારી સાથે અનફેર સ્ક્રીનિંગ થઈ રહ્યું છે, કે બોર્ડિંગ ડિનાય થયું છે, કે ખોટા કારણથી તમને રોકવામાં આવ્યા છે, તો તમે તમારી જે પણ ક્વેરી હોય એને લઈને રજૂઆત કરી શકો છો. DHS ટ્રીપ એ લોકો માટે છે જે એરપોર્ટ, ટ્રેન સ્ટેશન્સ કે યુએસ બોર્ડર ક્રોસિંગ પર વારંવાર પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ત્યાં તમે રિક્વેસ્ટ નાખી શકો છો, એટલે સિસ્ટમમાં જો કોઈ ખોટી ઇન્ફોર્મેશન છે તો એને કરેક્ટ કરી શકાય. જો તમે DHS ચીપમાં રિક્વેસ્ટ નાખો છો તો પ્રોસેસિંગ ફાસ્ટ કરવા માટે તમારે પૂરી ડિટેલ્સ આપવી પડશે, જેમ કે તમને ક્યારે અને ક્યાં સ્ક્રીનિંગ માટે રોકવામાં આવ્યા, કયા એરપોર્ટ પર ઇસ્યુ થયો અને કેટલી વાર એવું થયું. જો તમને લાગે છે કે કોઈ જૂના ઇન્સિડન્ટને લીધે થઈ રહ્યું છે આવું, તો એ ઇન્સિડન્ટનું પૂરેપૂરું એક્સપ્લેનેશન આપવું બહુ જરૂરી હોય છે. કેટલાક કેસીસમાં ટ્રાવેલર્સને કહેવામાં આવે છે કે સિસ્ટમમાં એવું દેખાઈ રહ્યું છે કે એમણે પહેલા ક્યારેક ઓવરસ્ટે કર્યો હતો. જો એવું કહેવામાં આવે તો તમારે પ્રૂફ આપવું પડશે કે તમે ઓવરસ્ટે નથી કર્યો. એના માટે પાસપોર્ટનો ફોટો, પેજ, એન્ટ્રી એક્ઝિટ રેકોર્ડ, આખું નામ, એડ્રેસ અને ડેટ ઓફ બર્થ જેવી ડિટેલ્સ માંગવામાં આવી શકે છે. એ સમજવું પણ જરૂરી છે કે દરેક સેકન્ડરી સ્ક્રીનિંગ લો એન્ફોર્સમેન્ટ ડેટાને લીધે નથી થતી. ક્યારેક ટ્રાવેલ સર્કમસ્ટન્સીસ કે રેન્ડમ સિલેક્શન પણ રીઝન રહી શકે છે. એટલે જો DHS ટ્રીપથી તમને રિલીફ મળી છે, ત્યારે પણ ફ્યુચરમાં રેન્ડમ સ્ક્રીનિંગની શક્યતાઓ ખતમ નથી થતી. એક બીજું ઓપ્શન છે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ, એટલે કે FOIA. એના અંડરમાં તમે એ રિક્વેસ્ટ કરી શકો છો કે CBP એટલે કે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની પાસે તમારા વિશે શું રેકોર્ડ્સ છે. ખાસ કરીને જો તમારા ફ્યુચરમાં LPR કે સિટીઝનશિપ માટે એપ્લાય કરવાનું છે અને એન્ટ્રી એક્ઝિટ રેકોર્ડ્સ જોઈએ, તો FOIA યુઝફુલ રહી શકે છે. પણ FOIA સવાલ પૂછવાની રીત નથી, એ ખાલી રેકોર્ડ્સ એક્સેસ કરવા માટે જ હોય છે. જો કોઈ થર્ડ પાર્ટી જેમ કે લોયર કે કન્સલ્ટન્ટ તમારી તરફથી રિક્વેસ્ટ નાખી રહ્યું છે, તો એમના ફોર્મ G28 સબમિટ કરવું જરૂરી હોય છે. ઓથોરાઇઝેશન વગર કોઈ બીજું તમારી તરફથી ઇન્ક્વાયરી નથી કરી શકતું. હવે સૌથી જરૂરી હિસ્સો ઇન્ડિયન્સે શું સાવધાની રાખવાની છે એનો જોઈએ. તો સૌથી પહેલા તો ટ્રાવેલ કરતી વખતે ડોક્યુમેન્ટ્સ પૂરા અને અપડેટેડ રાખવાના. બીજું કે ટ્રાવેલ હિસ્ટ્રી ક્લિયર રાખવાની અને ઓવરસ્ટે કે સ્ટેટસ વાયોલેશનથી બચીને રહેવું. ત્રીજું કે એરપોર્ટ પર શાંત રહેવું, સવાલોના ક્લિયર અને ઓનેસ્ટ આન્સર આપવા. ચોથું કે વારે ઇસ્યુ થઈ રહ્યો છે તો DHS ટ્રીપને ઇગ્નોર ના કરો.
આજના સમયમાં યુએસ ટ્રાવેલ ખાલી જર્ની નથી પણ વેરિફિકેશન પ્રોસેસ બની ગયું છે. જો તમે પ્રિપેર્ડ છો, ઇન્ફોર્મ છો અને સાચી ચેનલ્સનો ઉપયોગ જાણો છો તો અનનેસેસરી સ્ટ્રેસથી તમે બચી શકો છો. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, જેને કામ લાગે હોય એને શેર કરો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાત.